હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 9ની અંદર આપણે જોઈએ તો કે વાર્ષિક પરીક્ષા માટે એક નવી બ્લુપ્રિન્ટ આવી છે અને નવા પ્રશ્ન પરિરૂપના આધારે આ વખતે પેપર લેવાનું છે મિત્રો। તેની અંદર ઘણા બધા ચેન્જીસ છે। 3 કલાકનો સમય રહેશે, 80 ગુણનું પેપર રહેશે। સંપૂર્ણ આપણે પેપરની જે બ્લુપ્રિન્ટ સંપૂર્ણ પેપરનું એનાલિસિસ પણ કરીશું અને તમારા માટે પેપર સોલ્યુશન મિત્રો ટૂંક સમય અંદર આવી જશે, એ પણ તમે જોઈ લેશો। જે છે એ ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે છે આપવામાં આવે છે। તો મિત્રો શરૂઆત કરીએ તે પહેલાં ચેનલમાં નવા મહેમાન છો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરતા જશો। તો મિત્રો સૌપ્રથમ પ્રશ્નનો પ્રકાર, પ્રશ્નોની સંખ્યા અને કુલ ગુણ। હેતુલક્ષી પ્રશ્નો 15 હશે અને 16 ગુણ થશે। અતિ ટૂંક જવાબી પ્રશ્નો એ 10 હશે, 10 ગુણ થશે। ત્યારબાદ છે આગળ ટૂંક જવાબી પ્રશ્નો તો એ 7 હશે, 14 ગુણ થશે। ત્યારબાદ છે આગળ કે ભાઈ લાંબા પ્રશ્નો જે છે 8 હશે અને 32 ગુણ થશે। નિબંધ પ્રકારના પ્રશ્નો 1 હશે અને 8 ગુણ થશે। તે રીતે 41 પ્રશ્નોની સંખ્યા હશે। 80 ગુણનું પેપર તમારો એન્યુઅલનું જે છે આ રીતનું બનશે। વિભાગ પ્રમાણે જોવા જઈએ ગદ્ય અને પદ્ય તો કે સૌપ્રથમ છે ગદ્ય 20 માર્ક્સનું, પદ્યમાંથી 20 માર્ક્સનું, વ્યાકરણ વિભાગ 16 ગુણનો હશે અને અર્થગ્રહણ એટલે કે વિભાગ જે છે છેલ્લો ડી હશે એ 24 ગુણનો। એમ કરીને તમારું 80 ગુણનું કમ્પ્લીટ પેપર આ રીતના વિભાગ પ્રમાણે થશે। તે ઉપરાંત કઈ રીતના પ્રશ્નો પૂછાશે અને કેવા પ્રકારના હશે મિત્રો વિડીયોને પણ લાઇક કરી દેશો અને અન્ય પ્રકારની બ્લુપ્રિન્ટ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં અથવા તો ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો જોઈએ વિભાગ એ ગદ્ય વિભાગ છે જોડકા, તેની અંદર પાત્ર, ઉક્તિ, કર્તા અને કૃતિ એટલે કહેવાનો મતલબ કે અનુક્રમણિકા તમારે કમ્પ્લીટ કરી દેવાની। એક વાક્યના પ્રશ્નો છે, ટૂંકમાં ઉત્તર લખવાના રહેશે અને સવિસ્તર આ પ્રમાણે થશે। ત્યારબાદ વિભાગ 2ની અંદર પણ એક વાક્યની અંદર કાવ્ય પૂર્તિ, કાવ્ય જે પણ આવે છે તૈયાર કરી લેશો। પદ્યની અંદર ટૂંકમાં ઉત્તર અને સવિસ્તર લખવાના થશે। વિભાગ સી અંદર આપણે માગ્યા મુજબ તો કે તેની અંદર વ્યાકરણ છે તો વ્યાકરણના દરેક ટોપિક તમે કરી લેશો। વાત કરીએ વિભાગ ડી તરફ, સૌપ્રથમ વિચાર વિસ્તાર અથવા એની અંદર તે ઉપરાંત પત્ર લેખન, અહેવાલ લેખન, ગદ્યાર્થ ગ્રહણ અને નિબંધ લેખન, બેમાંથી કોઈ પણ એક લખવાના થાય છે। તે જ રીતે મિત્રો આ પ્રમાણે જે છે આ બ્લુપ્રિન્ટ છે સંપૂર્ણ કે ગદ્યમાંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછવા એ બધું। તે ઉપરાંત તમારા પેપર છે આ એક મિત્રો મોડેલ પેપર તરીકે જે છે એ શિક્ષણ બોર્ડે જે છે આપણને ગાંધીનગર દ્વારા આપવામાં આવેલો છે। આનું પણ સોલ્યુશન તમને ટૂંક સમયની અંદર આપણી ચેનલ એજ્યુકેશનલ ગુરુ જે પર મિત્રો પ્રાપ્ત થશે। એ જોઈ લેશો, ઘણો બધો ફાયદો થશે। કઈ રીતના લખવાનું થાય છે, કઈ રીતના લખશો સારા માર્ક્સ આવશે, સંપૂર્ણ તમને જે છે માહિતી એ વિડીયોની અંદર મિત્રો મળી જશે। હવે અન્ય વિષયની બ્લુપ્રિન્ટ તમે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મેળવી શકશો।